હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. તો હું છું તમારો પ્યારો પકવાયર. તો આપણે ઘણા સમય બાદ વ્લોગ લઈને આવ્યા છે. તો હવે હું બનતી કોશિશ કરી કે ડેઈલી વ્લોગ અપલોડ કરું. તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનનો ઓપ્શન ઓન કરી દીધો, જેથી કરીને મારા તમામ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો આજે તમે આ વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો, મજા આવશે. અને જો તમને મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને મને અંદરથી એક વાતની ખુશી પણ થાય છે કે તમારા સપોર્ટને લીધે આજે પકાયાને 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. એ પણ તમારા સપોર્ટને લીધે. જો તમારો સપોર્ટ ના હોય તો 1K સબસ્ક્રાઈબર પણ ઇમ્પોસિબલ છે. પણ તમે ઇમ્પોસિબલને પોસિબલ કરી બતાવ્યું, તે બદલ હું તમામ મારી યુટ્યુબ ફેમિલીને દિલથી આભાર વ્યક્ત કરું છું. અને જો આવો સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ જતાં અત્યારે જે પરફોર્મન્સ કરીએ છીએ તેનાથી સારું પરફોર્મન્સ કરી બતાવશું, એ તમને હું ખાતરી આપું છું. અને પહેલાં આપણો વ્લોગ 3 મિનિટ 4 મિનિટ વધીને 5 મિનિટ સુધીનો આવતો. હવે તમારો સપોર્ટ એવો છે ને પકા આયરને, કે હવે મને પણ અંદરથી વિચાર એક આવ્યો કે હવે આપણે 3-4 મિનિટના નહીં પણ કમસે કમ 12 થી 13 15 મિનિટ સુધીનો તો વ્લોગ બનાવવો હતો. તો હવે તમારો સપોર્ટ કરતા રહેજો. તમે સપોર્ટ કરો તો જ હું આવા કંઈક અંદરથી વિચારું લાવું અને તમને વ્યક્ત કરું. તો હવે 15 મિનિટ સુધીના આપણે વ્લોગ આવશે તઈએ ને કોશિશ તો કરી કે હરરોજ વ્લોગ આવે આપણા. તો હવે એન્ડ સુધી તો જોતા જ રહેજો. તમને મજાક કરવા માટે હું વ્લોગ ઉતારું યાર. તમને આનંદ આવવો જોઈએ કે નહીં, પકો આયર છે ને એ એના વિડીયો જોઈને અમને આનંદ થાય. તો હવે સપોર્ટ કરતા રહેજો ને એન્ડ સુધી વિડીયો જોતા રહેજો ને મોજ લેતા રહો. આપણે દેશી પુત્ર છે, દેશી પુત્ર યાર. પકાયાને સપોર્ટ કરજો યાર, ભૂલતા નહીં. તો આજે આપણે વાડીએ બગીચામાં પાણી વારવા આવ્યા હતા ને જોઈ લો આપણી બોરની મોટર ભૂંગળું ભરાઈને પાણી આવે. હો ભાઈ, પારો મારીને બોર કર્યો એના 1.5 વર્ષ થયું ને પાણી એટલે કંઈ ઘટે નહીં. આપણે આ નારળિયું છે, આ જો હજી પહેલાં ચારામાં પાણી જાય, કારણ કે 10 વાગ્યાને લાઇટ આવવાની હતી ને કંઈક જમ્પર ઉડી ગયો તો તે હેઠ અટાણે 1.5 વાગે લાઇટ આવી. તો આપણે ડાયરેક્ટ ઓટોમેટિક સડાવી ગયેલું જ હતું. ઓટોમેટિક લાઇટ આવે એટલે ડાયરેક્ટ પાણી અહીંયા ચા ધોરવિયામાં ડાયરેક્ટ પાણી. તો હવે આ પહેલો ચારો આપણે ભરાવા આવ્યો, તો આપણે ચારો વારી લઈએ. ચારો તો વારવાનો નહોતો, આ ભૂંગળું ચાલુ છે એ ઓલા ચારામાં હતું, અહીંયા ઉપાડીને મેળી દીધું. આ નાકું પાડેલું જ હતું. તો હવે આ બીજા ચારામાં જાય પાણી. પણ આ જે બહુ અઘરું કામ છે, આ મકાઈનો નાકું છે ને એ પાડવું પડશે ને પાછું એ લીલું છે યાર. તો બહુ અઘરું કામ છે. હાલો તો હવે નાકું પાડવું તો પડશે જ, પાવી તો પડશે મકાઈ, બાકી તો હુકાઈ જાય યાર. તો ફાઇનલી નાકું પડી ગયું બાપ. આહો હાય કરી દઈને પાછો અટાણે કેરાનું શાક ને રોટલા ને શ્રીખંડ ને હબાવ ખાઈ લીધું ને તે હાહસ ચડે. તો એ તમારા ભાઈએ જો તાકાતવાળો પારો કરી નાખ્યો, હવે ફૂટે નહીં. તો આપણે જોઈ આવીએ નારળીનો ધોરવિયો કેટલો ભરાણો. બાકી સલકા છે તો પછી પાછું કોરા ખેતરમાં જાય ને બાપા રાયડું પાડશે. હાલો તો જોઈ આવીએ. હજી તો આ અડધે જ પીગો, તો પહેલો ચારો ભરાણો કે નહીં એ જોઈ લઈએ. બાકી કોરો છે તોય બાપા રાયડું પાડે ભાઈ. આમાં એક ઝેલ્યું છે યાર, ઝાઝી ઝેલ્યું છે તોય કરવું પડે યાર બધું. આ જો અંદાજે વાયરો તો તોય સલકાઈ ગયો ભાઈ. હવે કંઈ ટેન્શન નહીં. આ પાણી નીકળી વાંધો નહીં, નીકળવા દે નહીં થોડું ઘણું. આમાં જો આ પોપિયા વાવ્યા હતા, પોપિયા. આ જો પેલું પાણી વાર્યું હતું ને તે પોપિયા વાવ્યા હતા, પણ મારા હાડા શાદ નહીં યાર. તેડકો લાગતો હોય મને કહીજો તો ખરા કે આ પોપિયા હુકાઈ ગયા. આ જો આમાં કયો રોગ છે મને કહીજો જરા, કોમેન્ટમાં જણાવજો. એક ગાડામાં પોપિયા વાવ્યા હતા ને આ બીજા બધી ગાડા ખાલી છે. હમણાં પેલું પાણી હતું તો આ તાલા બાલાને આ જોઈ લો કેમ. બાકી મારો બગીચો એકદમ ક્લીન જ હોય. જો આમ તમે સામે હેઠે દેખાઈ જાય પણ મકાઈ છે એલા. આ જોઈ લો આપણો બગીચો ક્લીન જ હોય. જાઓ હવે આ તાલાના ઢેગલા છે, અહીંયા એક નાનો છે ને બીજો આગળ મોટો એક છે. તો ખેતર હુકાય તો એ પછી ટ્રેક્ટર લઈ આવીશું. બાકી આમાં તો ટ્રેક્ટર ન હાલે બાપ. પારા વિખાય તો બાપા રાયડું પાડે. એક જેલી છે યાર, ઝાઝી જેલી છે. તો આપણે ફાલ બતાવીએ. આમ તમે જોઉં તો ખરા કાકા, ફાલ તો જો હજી 3, 3.5, 4 વર્ષ છે ત્યાં તો ફાલ આવી ગયો કાકા. ગાંડા છે ગાંડા, ત્રોપાય ગાંડા થાય હો અમારે અહીંયા તો. જોઈ લો આ બધી નારળીઓ આવી ગઈ હતું.
આપણે એક લાઈન છે ને એ સ્પેશિયલ છે. એ જો એ લાઈન છે ને એ આ છે. એટલે આમી વંડી છે ને ત્યાંથી લઈ ને હેઠ આમ તમને દેખાતું નહીં હોય એમાં તાલિયા છે અડધા ખેતરમાં. તો આ કઈ છે? આ પીરી છે. પીરી કહેવાય આને. આ જો આના તાલિયા બાલિયા ને બધું પીરું જ હોય. બાકી બધી લીલી છે. જો હું તમને બતાવું એમાં એકાદોમાં પોટો આવ્યો હોય ને તો બતાવું. પીરા ત્રોપા થાય ગધડીના હો. એ પીવાની મજા આવે જબર. આ જો આ નવા પોટા હોય ને એટલે આવું તો થાય શરૂઆતમાં. એને કાપીને હેઠા નાખી દેવાના એટલે હારો ફાલ પછી આવે. તમે સમજ્યા ને? સમજી તો જા. પણ હવે હું ગોતી લઉં એકાદી લૂમ એમાં પોટો બોટો ફાટ્યો હોય ને તો તમને બતાવું. આ જો આ પીરીમાં હાવ પીરા ત્રોપા કાકા. હોનું કહેવાય હોનું. આવા ત્રોપા થાય પીરીમાં. લઈ લો. આવું બધી છે. તમને બતાવતો જાઉં. આ જો આવા પોટા હોય ને એ ન થાય ને પછી કાપીને નાખી દેવાના હોય અંદર હોય નહીં. તો હવે આપણે પાછો ચારો સલકાઈ જાય નહીં કાકા. ચારો જોતા તો ભૂલી જ જાય આપણે વાતુમાં ને વાતુમાં. જોઈ લો. બાકી આમાં ફાલતો જાઉં એક એક નારિયેળીમાં 3 4 5 પોટા છે કાકા. જો તો ખરા. તમે જણાવજો તો ખરા કોમેન્ટમાં ફાલ કેવો છે ને આ કઈ નારિયેળી છે એ પણ મને કહીજો. તમને ખબર તો પડતી જ હે ને, ખેડૂતના પુત્ર હોય તો કહીજો આ કઈ નારિયેળી છે. જોઉં કાકા ફાલ એટલે કંઈ ઘટે નહીં ભાઈ. હવે ફાલ ચાલુ થઈ ગયો. આપણે આ ચોમાસું જાહે ને એટલે ત્રોપા પડવાના મીન્સ તાકાતવાળા ઢેગલા ને ઢેગલા. પછી તો થપ્યું ને થપ્યું રૂપિયાની મોજે મોજ. હજી વાંધો ન થયો. હજી અહીંયા પીગો ચારો. આ જો હજી તો ઝાઝુ બાકી છે. આપણે મકાઈ પાછી પાવાની છે ને એમાં વાર લાગી જાય. બાકી નારેડીનો તો છે ને 15 મિનિટ નો થાય, 10 મિનિટ નો થાય. કમસે કમ 25 નારેડી છે 20 બાય 20 ના ગાળે. તો તમે જોઈ લીધો કેવડો લાંબો ગાળો થાય. ને ખેડૂત પુત્રોને તો કોઈ પૂગે જ નહીં યાર. આ જોઈ લો. ચાહે જમીન જરાક પણ ખાલી ન જાવ જાય. નારળીને વેસારે હું વાવી દીધું જો. અને શું કહેવાય? ગોલગોટા કહેવાય. ગોલગોટા ફૂલ થાય લાલ ને. લાલ તો ન થાય સોરી, કેસરી ને પીરા થાય. આપણે આમાં કયા છીએ તો થાય પછી ખબર પડે. તમને બતાવી. આ જોઈ લો. આ લાગત ધોરવિયામાં વાવી દીધા હો ગોલગોટા. એ ઉતરે તો કાકા એનો ભાવે તાકાતવાળો છે અટાણે કાકા. ને ઓલે વખતે વાવ્યો હતા પણ ચોમાહામાં બરી ગયા હતા. તો આ વખતે પાછી ટ્રાય કરી. આવે તો વાપરવાના થઈ જાય આપણા જોગા. આ જોઉંની તેડકી વેરા પાણી વાળવું હોય તો ટીક તો કરવું પડે ને યાર. થોડીક એવી મહેનત કરીએ તો ફળ તો મળવાનું જ છે ને. આપણે આ હેઠે હરિગવો વાવ્યો તો. આ જોઈ લો હરિગવો મોટો થઈ ગયો. આનું શાક કોઈ ભાઈ હિંગું મીઠું થાય ભાઈ. આ જે જાડી હિંગ છે ને હું તમને ઉપર બતાવું. જો આમાં દેખાય જરી જાડી હિંગ. એનું તમે શાક કરો ને મીઠું એટલે કાયદેસર મીઠું હો. ખાવાની જ મજા આવે ને. એ જે ખાઓ ને તમે એટલે તમને કંઈ રોગે ન થાય કાકા. આ હિંગ તો હિંગ છે યાર. એ તમને ખબર જ છે થોડું ઘણું. તો ખાવી હોય તો આવજો વાળીએ ક્યારેક. લઈ જઈજો. એકાદી 2 લઈ જઈજો. એક જ છે અટાણે તો. બીજા બતાવવું હોય તો એમાં હોય તો તમે આવજો. તમે તારે લઈ જઈજો ને યાર. હું દિલદાર માણસ છે યાર. હાવ દિલદાર. ગમે એ વસ્તુ ગમે એને આપી દઉં યાર. નારળીમાં જો આ એક ખાસ ધ્યાન રાખવાનું. આ જો આ પંતા કીવાથી આમ થઈ જાય તમને ખબર જ હશે. મને એટલી વિશ્વાસ છે કે તમને ખબર જ હશે આ કીવાના થાય. ઓલો કારો ભમરો આવે ને મોટો બધી એ હોય ને એટલે એને મુંડો કહેવાય. આપણે દેહી ભાષામાં મુંડો. એ મુંડો પડે ને એટલે આખી નારળીની પૂટીને ફેલ કરી નાખે. સુહીને આખો રોહ કાઢ લે. પછી નારળી ફેલ થઈ જાય. પણ આમાં તો હજી પાંદડામાં ને ઓલામાં શું એટલે વાંધો ન થયો. આપણે પાછી મુંડાની દવાઈ છે. આપણે એવું નથી કે કંઈ કર્યું નથી. આપણે બધું કરી લીધું યાર. પ્રયોગ બધી કરી લેવાનો. આ જો આ કંઈક ડોયલ આવે ત્યાંથી લઈ આવ્યા તમારા પપ્પા. આમાં જો આમાં મુંડા હોય તો તમને બતાવું. અરે આ તો ખાલી થઈ ગયા. આમાં જોવું દેખાય ખાલી થઈ ગયા. એમાં ઓઇલ ભરીને મેળ દેવાની એટલે એમાં મુંડા પડી જાય ને મરી જાય. રાજો ફાયદો કર્યો. આ બધીમાં કાદી હતી ત્યાં ઠૂઠા હતા ને તે મુંડા જ આવતા ગધડીના. ફાયદો જાજો છું એટલે આપણે વાંધો ન થયો. તો ચારો તો અહીંયા હેઠ પૂગી ગયો. 2 નારળી રહી. આપણે સામે હેઠે પીકશું ત્યાં તો સલકાઈ જાય. એ બધું એમાં ધ્યાન રાખવું પડે યાર. આમાં પછી મારા બાપાને કંઈક વાવવું હોય તો મારે શું કરવાનું? હુક્કા ઉકીમીને. એટલે આપણે ધોળાએ જઈએ. આપણે ચારો વારી લઈએ હો. ચારો તો વારી લીધો. હવે મકાઈમાં આવે. પણ હવે એક વાત કહેવાની હતી કે આ મકાઈ છે ને હવે વેચવા જેવી થઈ ગઈ. તમારી જાનમાં કોઈ લેવાવાળો હોય મકાઈ તો મને કોમેન્ટમાં જણાવજો. અથવા તમારે લેવી હોય તો 100 રૂપિયા સસ્તા આપજો બા. પણ લઈ જાઓ તમે યાર. હવે છુટકારો મળો.
બાપા કે પાણી વાયર કેટલુંક પાણી પાવું યાર. લઈ જાવ તો પાણી બસે કાકા, એટલો તો ફાયદો થાય. આ જો આ 5 ગાડા મકાઈ છે, તમને દેખાતી હશે, લઈ લો. એ પાછો આ ગાડો આખો નારળીનો ગાડો તો કેટલો એ તમને ખબર જ છે, પણ એ 10 નારળી એટલે 200 ફૂટ જેટલો લાંબો છે ને આખો નારળીનો ગાડો. તમે તારે લઈ જઈજો યાર, 100 રૂપિયા ઓછા આપજો, પણ લઈ જાવ તો ખરા. હવે જલ્દી આ કાઢો નહીં એટલે પછી કંઈક હવે આનંદ થાય અંદરથી કે વેચાઈ ગયો. તો કોઈને ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં જણાવજો, મને કહેજો, તો આપણે ભાવ નક્કી કરીને દઈ દેવું. બીજું હોય હું તમારે લીધે 100 રૂપિયા ઓછામાં દઈ દેવું બસ. તો આ પાર જે તમને બગીચો દેખાય એ બધી આવવા માંડ્યો, ને આ બગીચો છે ને એ હજી નાનો છે, હજી 2.5 વર્ષનો જ છે, એટલે એમાં હજી પોટા બોટા કંઈ ખબર નથી, જોયું નથી. મકાઈ વઢાઈ તો યાર કંઈક દેખાય ને આમાં, બાકી આમાં અંદર કેમ કરું કાકા? એક તો દીપડાના વાવડ છે ને આપણે દીપડાથી બહુ બીએ, બહુ એટલે બહુ બીએ યાર, અંદર ગરવું જ કેમ? તો હવે આવા બગીચા થઈ ગયા, હવે ચાલુ થઈ જાય ને એટલે એક લપ મટે. સાચી વાત કે નહીં તમારી? તો ઘેર મહેમાન આવ્યા તો એનો ફોન આવ્યો કે ચા છે પક્કા યાર, હું કલાકથી ઇન્ડોરે બેઠો. હું કે તો આવું હત, બસ ચારો વાટીને આવું હત. તો હવે જઈએ મહેમાનને મળી લઈએ, કોણ છે મહેમાન. તો આપણે ઘેર પૂગી જા ને આ જોતા મહેમાન તો જો પણ હવે ડાયરેક્ટ ઇન્ડોરે જઈશ કે મળો તમે સાહેલ બાપુને. રામ રામ બાપુ. મહેમાન હારે વાતો કરવા બેસી ગયો ચારો તો ભૂલાઈ ગયો કાકા, કેટલો ભરાણો સોલકાઈ ગયો હોય. મને એવું છે કે કાંઈ જોઈને વારી લઈ. હા જો સોલકાઈ ગયો બાપા, દોડીને જોતી ચારો તો વારી લીધો, પણ ચારો તો હબર સલકાઈ ગયો ને હવે પાછો એનો પ્રવાહ હોય એ જાય એટલે વધારે સલકાય, એટલે પારો તો તોડી જ નાખશે લગભગ. ગાડામાં જાય તો બીજું હું જાય તો જાય, પાણી વારે ભાઈ, પાણી થોડુંક કંઈ એવું છે કે અહીંયા ઊભી જાય તો ઊભી જાય, તો ગમે ત્યાં જાય, બીજું કંઈ હોય નહીં. હવે ધ્યાન રાખવાનું પછી. લઈ લો માય ફાધર ઇઝ આવિંગ. આમ હાયલા આવે ત્યાં તો હાથી જેવા જનાવરને કેળા બદલવા પડે ભાઈ. હા યાર હા, લઈ લો. બાકી હું હાલે પપ્પા? સારું ને? કેમ બાકી પક્કાનું કામ કેમ છે? ચારો હવે એક આમાં આવે નારળીમાં ને મકાઈનો એક રહ્યો. લઈ લો ભાઈ, આપણા વખાણ કર્યા કાકા. તો હવે ફાઇનલી આપણું મકાઈ ભરાવા આવી. હવે આ જો છેલ્લા ચારામાં પાણી આવે એટલે આપણે મકાઈને નારળીને બધી પી જાય. જઈ લો આ છેલ્લો ચારો છે મકાઈનો. હવે આ નારળિયું તો હજી લીલીઓ જીવડું લાગી એટલે આ હમણાં નથી પાવાઈ ગયું. હવે ઓલી પા હું તમને આગળ બતાવું ત્યાં જાય એટલે. તો હવે મકાઈ ભરાઈ જાય પછી આપણે આ બગીચો પાવાનો છે. આ સામે દેખાય ટાટરવાળો આ લીલો રસો છે એ ડાયરેક્ટ બોરમાંથી જે રસો આવ્યો જેરો આ એમાં ચડાવી દેવાનો, એટલે ડાયરેક્ટ આમાં ઓટો સિસ્ટમ છે બધી, વાલવાળી સિસ્ટમો. વાલ ચાલુ કરી દેવાનો. આ જો હેઠ સામે હેઠા સુધી વાલ ફિટ કરી દીધા. આમાં કંઈ ટેન્શન જ નહીં, કઈ જાતનું ટેન્શન નહીં, પાવડાની જરૂર ન પડે. વાલ ચાલુ કરી દેવાનું, ભરાઈ જાય એટલે બીજો ચાલુ કરી દેવાનું. આગળ તમને બતાવું. તો હવે મકાઈ ભરાઈ ગઈ તો આપણે આ મોટર બંધ કરી દઈએ, ઓટોમેટિક એથી કરી દઈએ એટલે પાછું ચાલુ ન થાય. બાકી બંધ કરીએ ને તો ચાલુ થઈ જાય ઓટોમેટિક. તો મોટર બંધ થઈ ગઈ એટલે આપણે આમાં લીલા હાંધા હુલામાં હાંધો કરી નાખ્યો. હવે આપણે પાછું ઓટોમેટિક ચાલુ કરી દઈએ એટલે લાઇટ હોઈ જાય એટલે તોય પાછું ચાલુ કરવાનું આવી પડે. જોઈ લો ચાલુ થઈ ગઈ, અવાજ આવતો હોય સાંભળો. હવે ડાયરેક્ટ અહીંયા વાલ ચાલુ કરી દેવાનો. આ જો ફટાકડો ફોડે, આગળ જઈજો વાલમાંથી પાણી આવી છે. કાયદેસર પાણી આવી છે આગળ. આપણે ઈપાથી પાણી નથી છોડવાનું, અહીંયા વાલ ચાલુ હતો. જોઈ લો આ બધી વાલ સિસ્ટમ છે, ખાડા પડી જાય પણ કામ કમ્પ્લીટ. જો આમાં કંઈ પાવડાની જરૂર ન પડે, પ્રેશર તો જો. પણ હવે આ ચારો ભરાય એટલે એ વાલ બંધ કરી દેવાનો ને આ વોલને આમ ચાલુ કરી દેવાનું એટલે ત્યાંથી પાણી આવે. આમાં કઈ લપ તમે પણ વિચારજો. પાઇપલાઇન થોડોક એવો ખર્ચો આવે પણ પછી હક વિચારી લીજો. નાખવા હોય તો પાઇપલાઇન નાખી દીજો. તો હવે પાણી ભરાઈ ગયું ને હવે આ ઢીંગલાવ જો આવ્યા. શું કરવા આવ્યા ઢીંગલાવ? પાણીપુરી ખાવા. બાપા આજ પાણીપુરી ખાવાની છે. પાણીપુરી તમારે ખાવી હોય તો આવી જાઓ જલ્દી. આઈસ્ક્રીમ પણ પાર્ટીમાં મળશે ભાઈ. આજ આના તો
આખો દી કામ કર્યું, પાણી વેર્યું અને ના પાણીપુરી ખાવાની. આહા, કોઈ મજા આવી છે. આજે બાપ પાણીપુરી કરી તો ભગીરથભાઈ આપણે પાણીપુરી ભળે જો મસાલો ને સેવ ને પછી ચણાની દાળ ને પાણી નાખી દે તો ભાઈ થોડુંક આમાં જલ્દી જલ્દી. હા, આપણે ટેસ્ટિંગ કરી લઈએ. કોઈ ઘર ગયો હા મગા આવે ખાઈ પાવામાં આવીને તેલુભાઈ ને અચ્યુતાબેન પાણીપુરી ખાય. તેલુભાઈ કેવી લાગે પાણીપુરી? અચ્યુતાબેન સારી છે ને? ખાઈ લો તમે તારે મોજ કરી લો, આપણે ખાઈ લઈએ હબા.